બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાવિ શિક્ષકોને સાથે રાખી આજે મંગળવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ડૉક્ટર ડિંડોરને શિક્ષકોની ઘટ પરિપૂર્ણ કરવા માટે અસરકારક રજૂઆત કરી. તેમણે કહ્યું હતું કે સંગીત, ચિત્ર, કોમ્પ્યુટર અને પીટીના શિક્ષકોની લાંબા સમયથી કાયમી ભરતી નથી થઈ, તે પણ પરિપૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાવિ શિક્ષકોને સાથે રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગુજરાતની સરકારી શાળાઓમાં જે શિક્ષકની ઘટ છે તેનો નવો રાઉન્ડ બહાર પાડી શિક્ષકોની ઘટ પરિપૂર્ણ કરવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ડૉક્ટર ડિંડોરે આ રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કરવાની ખાતરી આપી હતી. સાથોસાથ 15 વર્ષથી વ્યાયામ, સંગીત, ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી. પરિણામે આ વિષયના અભ્યાસક્રમો બગડી રહ્યા છે, ત્યારે તેમની કાયમી ભરતી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. સાથોસાથ SC, ST, OBC અને EWSમાં બાળકો અભ્યાસ કરે છે તેમાં જે શિક્ષકોની ઘટ છે તે પણ પરિપૂર્ણ કરવાની રજૂઆત કરી હતી. આજે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીને રૂબરૂ મળી અને ભાવિ શિક્ષકોને સાથે રાખીને એક રજૂઆત કરવામાં આવી હતી. તમે જોયું છે કે ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે. એટલે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે. ભરતી તો રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, પણ હજી સુધી પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા હજી સુધી ઘણી અનેક જગ્યાઓ હજી ખાલી છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું છે, શિક્ષણ મંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે ખાલી પડેલી જગ્યાઓ છે એને તાત્કાલિક રાઉન્ડ બહાર પાડી અને ભરવામાં આવે. અને ઘણા બધા વિષયો એવા છે કે જે 15 વર્ષથી સરકારે શિક્ષકોની ભરતી જ નથી કરી. ચિત્રના શિક્ષકો હોય કે પછી વ્યાયામના હોય કે સંગીતના હોય એની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી લેખિત મૌખિક આજે મેં માંગણી કરવામાં આવી છે.